ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન. સાતત્ય બીજું કશું જ નથી પણ લક્ષની પછીનું એક સ્ટેપ છે. જે લક્ષ આપણે આગલા ધોરણમાં ભણ્યા હતા. લક્ષ એટલે વિધેયનો નેચર, કે કોઈ સંખ્યા આગળ વિધેય વ્યાખ્યાયિત હોય કે ન હોય તો તેનું નેચર કેવું છે એને લક્ષ પરથી ખબર પડે. એનું નેચર કેવું છે એને લક્ષ પરથી ખબર પડે. બરાબર? એ પોઈન્ટ તેના પ્રદેશમાં ન હોય તોય. બરાબર? આપણે જોયું હતું કે જ્યારે આવું લખતા હતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2, બરાબર, x સ્ક્વેર માઇનસ 4 ડિવાઇડ બાય x માઇનસ 2. તો સીધી વાત છે કે this function is not defined at x equal to. ભાઈ x equal to પર વેલ્યુ શું થશે? તો પહેલા ફંક્શન x equal to પર ડિફાઇન જ નથી. ઇટ ઇઝ નોટ ડિફાઇન. તો જ્યાં ડિફાઇન ન હોય, જ્યાં એની વેલ્યુ મળતી ન હોય, તો તેના આસપાસ કેવું નેચર છે એટલે ત્યારે શું ટેન્ડન્સી વેલ્યુ લેવી પડે. શું લેવી પડે? તો ત્યારે આપણે શું કરતા? આના ફેક્ટર કરતા. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને ફેક્ટર શું કરતા? x minus 2 x plus 2 divided by. તો x minus 2 નો ડિવાઇડ કરશે. obviously we can cancel out it because x not equal to 2. if x equal to 2 therefore we can't cancel it. huh? હવે અહીંયા છેદ છે તે 0 થતો નથી. છેદ 0 ન થાય તો હવે આની વેલ્યુ મળે. વેલ્યુ મૂકી દો તો કેટલા કરે? 2 + 2 = 4. આ તે લક્ષનું મેળવતા. આ તે આપણે લક્ષની ટેન્ડન્સી ફાઇન્ડ કર. ફંક્શનની ટેન્ડન્સી, નોટ ફિક્સ વેલ્યુ. કોઈની પણ ફિક્સ વેલ્યુ હોય ને એની ટેન્ડન્સી જ હોય. બરાબર? એટલે કે આ જે વિધેય હતું, કયું વિધેય? x² - 4 ડિવાઇડ બાય x - 2 is not defined at x equal to 2, but its behavior, કે તેનું નેચર x equal to 2 પર કેટલું હશે? 4. x equal to 2 પર કેટલું હશે? 4. એ સ્પષ્ટ વાત છે. x not equal to 2 લેવાય. આ લક્ષનો આપણી સંકલ્પના હતી, કન્સેપ્ટ ઓફ લક્ષ. લક્ષને જેના ફોર્મ્યુલા છે એ પણ તમને યાદ હોવા જોઈએ. આપણે લખાયા હતા ફોર્મ્યુલા. ફરી એકવાર એની ફોર્મ્યુલાઓ લખાવું છું, તમને યાદ હોવી જોઈએ. બરાબર? જ્યારે ફંક્શન અનડિફાઇન્ડ હોય ત્યારે આપણે યુઝ ફોર્મ્યુલા. ડાયરેક્ટ વેલ્યુ નહીં મૂકીએ. પહેલા તેનું ફોર્મ ચેક કરીશું. 0/0 છે, ઇન્ફાઇનાઇટ છે, 1 મેં 7 ઇનડિટરમિનેટ ફોર્મ તમને મેં 11th માં લખાયા હતા. બરાબર? એ પ્રકારના ફોર્મ પછી જ એને આપણે કઈ રીતે ડીલ કરવા એ ખબર પડશે. એટલે લક્ષ માટેના ફોર્મ્યુલા કે ફર્સ્ટ ફોર્મ્યુલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x equal to 1, but not exactly 1. about nearby 1. બરાબર? 1 I think 1 minus નો મીનિંગ થોડુંક નાનું આવશે. so sin x 1 plus, સોરી, એનો ગ્રાફ દોરો ને તો ઓલવેઝ sin x less than x થાય. x ને ડિવાઈડ કરો તો 1 કરતા મોટા. 1 plus not exactly 1. 1 plus એટલે કે 1.000000000000000 something. 1 plus. બરાબર? ખાસ થઈને સેકન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10x by x is equal to be 1 plus. is equal to પર 1 plus. બરાબર? આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પછી જોઈએ તો આપણે આ લિમિટિંગ વેલ્યુ, ઇટ ઇઝ વેલ્યુ ઓફ ધ લિમિટિંગ, નોટ એક્ઝેક્ટ વેલ્યુ. ઇટ ઇઝ લિમિટિંગ વેલ્યુ. બરાબર? પછી લિમિટ x ટેન્ડ્સ ટુ a x પાવર m n લખો ને.
કેમ કે આપણે સાતત્યની સ્ટડી કરવી હોય, if we study about continuity, then we must we have information of the limit. સાતત્યની સ્ટડી કરવા માટે લિમિટ કેમ એ હમણાં ખબર પડશે, બરાબર. પછી આપણે ફોર્મ્યુલા લખાવી હતી, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x minus 1 divided by x is equal to log a. ન હોય તો જોઈ લેજો, બેઝ e, બરાબર. યાદ કઈ રીતે રાખવાની, a રેઝ ટુ x માઇનસ ઉપર x ટેન્ડ્સ ટુ 0 લખો તો a પાવર 0 એટલે 1 minus 1 divide 1 minus 1 0 divide by 0 0 by 0 ફોર્મ, અને પછી એ સેમ હોય, જેટલા અહીંયા હોય એ સેમ હોવા જોઈએ, આ 0 ની નજીક જવા જોઈએ. એટલે અહીંયા પણ આ 0 થવા જોઈએ, ઇનસાઇડ 0 થવો જોઈએ, તો જ નહીતર નહીં, બરાબર. x પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 by x log 1 plus x equal 1. અહીંયા જેવા હોય એવા જ 1 by હોવા જોઈએ. અહીંયા x છે તો 1 by, અહીંયા 2x હોય તો 1 by 2x, ખાસ ધ્યાન રાખો. પછી આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 plus x પાવર 1 by x. 1 plus 0 એટલે 1 ની કેટલી પાવર, ઇન્ફાઇનાઇટ પાવર, કેટલા થાય e. ભાઈ 1 ની ઇન્ફાઇનાઇટ પાવર તો 1 થાય, પણ એક્ઝેક્ટ 1 હોય તો કેવા 1 હોય તો, એક્ઝેક્ટ 1 હોય તો, it is not exact 1 but limiting value of the 1. So it is not exact 1 but limiting value of the 1. આ ખાસ ધ્યાન રાખજો. શું થાય, e એક ઇરેશનલ નંબર છે. હવે ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે, અને પછી મેં તમને બીજી ફોર્મ્યુલા પણ લખાવી તો યાદ હોય તો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 minus cos x cos 2x 1 minus cos 2x તો નીચે કેટલા આવે છે, x² જોઈએ, તેનો આન્સર આવતો તો 1/2. યાદ કરી લો, બરાબર, યાદ કરી લો. એવું હોય તો તમને એને સાદુરૂપ આપીને સાબિત પણ કરાવી દો, પણ યાદ રાખવાનું છે. આને શું 1 minus cos 2x લખાય, 2 sin² x/2 લખાય, ઓબ્વિયસલી લખાય. અને શું લખાય, ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 શું લખાય, 2 sin² x 2x/2, બરાબર. અહીંયા કેટલા હતા તો કે x², 2 sin² x, નીચે કેટલા હતા x², બરાબર. આની સોરી એની વેલ્યુ 2 આવશે. તો આની કિંમત કેટલી થઈ, sin² x/x, તો આખાનો સ્ક્વેર થયો કે નહીં, ઓબ્વિયસલી. તો sin x/x 1, અને લિમિટિંગ વેલ્યુ કેટલી થઈ 1, 1 into 2 is equal to 2. એટલે આવું જ્યારે દેખાય, પણ એ યાદ ધ્યાન શું રાખવાનું, અહીંયા જે એંગલ છે તેનો હાફ એંગલનો સ્ક્વેર હોવો જોઈએ. સો અહીંયા જે એંગલ છે તેના હાફ એંગલનો સ્ક્વેર હોવો જોઈએ. અહીંયા યાદ શું રાખવાનું, 1 plus 0 raised to infinity. અહીંયા જે ઇનપુટ છે તેનો રેસિપ્રોકલ હોવો જોઈએ, બરાબર, સેમ રેસિપ્રોકલ. અહીંયા જેમ છે તેનો રેસિપ્રોકલ હોવો જોઈએ. આ બધી ફોર્મ્યુલા યાદ રાખવી પડે, અને શું કરવું પડે, યાદ રાખવું. હવે લિમિટનું એક્ઝિસ્ટન્સ ક્યારે થાય, બરાબર, લિમિટ એક્ઝિસ્ટ ક્યારે થાય તો રાઈટ હેન્ડ લિમિટ એન્ડ લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ફાઇનાઇટ હોય ત્યારે, અને યુનિક હોય ત્યારે, બરાબર. લિમિટનું એક્ઝિસ્ટન્સ ક્યારે થાય, બરાબર, કે લિમિટનું અસ્તિત્વ, બરાબર, કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નું અસ્તિત્વ ક્યારે થાય, આનું અસ્તિત્વ ક્યારે થાય, તો આનું અસ્તિત્વ ક્યારે થાય, તો એની લેફ્ટ હેન્ડ લિમિટ નિકાલો અને રાઈટ હેન્ડ લિમિટ બંને કેવી થવી, સરખી થવી જોઈએ, બોથ આર ઇક્વલ, બરાબર. અને શું લેફ્ટ હેન્ડ લિમિટ એટલે શું લખાય, લેફ્ટ હેન્ડ લિમિટ, એના આમ પણ લખાય લિમિટ. લેફ્ટ હેન્ડ એટલે
એની જસ્ટ આગળ થોડુંક કેવું હોય, નાનું હોય, કેવું હોય, થોડુંક નાનું હોય, એટલે એને એમ લખાય a માઇનસ fx. અને આના બરાબર આમ પણ લખાય કે a કરતા થોડુંક નાનું છે તો આમ પણ લખાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f a માઇનસ h. h ટેન્ડ્સ ટુ 0, 0 ઓબ્વિયસલી પ્લસ જ, a માઇનસ h, h માંથી થોડીક પોઝિટિવ સંખ્યાને બાદ કરી એટલે શું થઈ ગયું, a કરતા નાનું થઈ ગયું ને. બરાબર, લેફ્ટ હેન્ડ લિમિટ માની લો કે આ કેટલી છે, L1 છે. રાઈટ હેન્ડ લિમિટ એટલે a ની જસ્ટ ફોર્મ્યુલા પર બતાવું, f ગ્રાફ પર એને એમ પણ લખાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f a પ્લસ h. અને આમ પણ લખાય f ઓફ a માઇનસ, માની લો કે l છે, અને આમ પણ લખાય f ઓફ a પ્લસ આ l2 છે. એટલે આ રીતે ધ્યાન રાખજો. અહીંયા માની લો કે a છે, તો અહીંયા કેટલા આવે, a પ્લસ આવે. કેટલા આવે, a પ્લસ યાની કે a પ્લસ, આ બાજુ કેટલા આવે, a પ્લસ લખે આ બાજુ જવાનું, અને બરાબર થાય a પ્લસ h. આ બાજુ કેટલા આવે તો કે a માઇનસ, એને લખાય a માઇનસ h. આ રીતે ને બંને બાજુથી વેલ્યુ સરખી આવે અને if L1 is equal to L2 is equal to ચોક્કસ અને અનન્ય સંખ્યા, કેવી, ચોક્કસ અને અનન્ય સંખ્યા. તો ચોક્કસ અને અનન્ય સંખ્યા તો શું કહેવાય, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નું શું અસ્તિત્વ છે. લખી લો. એટલે આપણે શું જોયું બેટા, તો કે જ્યારે આપણે લક્ષ ફાઇન્ડ કરવું હોય ત્યારે શું જોવાનું, ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ જોવાનું, અને બંને સરખા મળે તો તે લક્ષનું અસ્તિત્વ છે. પણ બધા જ એ દાખલાની અંદર ડાબું ને જમણું નહીં કરવું. જ્યાં દુર્ઘટના થતી હોય, જ્યાં વિધેય તૂટતું હોય, જ્યાં વિધેયનો બ્રેક આવતો હોય ત્યાં ડાબું ને જમણું જોવાનું. જ્યાં વિધેય પોતાની ડેફિનેશન બદલતી હોય, જ્યાં વિધેય પોતાની નેચર બદલતું હોય ત્યાં ડાબું જમણું કરવાનું. બાકી મોસ્ટલી એક્ઝામ્પલની અંદર આપણે ક્યારેય ડાબું જમણું કરતા નથી. મોસ્ટ ઓફ એક્ઝામ્પલની અંદર આપણે ડાબું જમણું કરતા. જ્યારે વિધેયનો બ્રેક આવે, પીસવાઇઝ ફંક્શન, ટુકડા ટુકડા વિધેય, ભાઈ 1 થી 2 માં આ વિધેય છે, 2 થી 3 માં આ વિધેય છે, 3 થી 4 માં આ વિધેય છે, ત્યારે એને ચેક કરવું પડે, નહીતર કઈ ચેક કરવાની જરૂર હોતી નથી. બરાબર, જોઈએ હવે આગળ સાતત્યની વાત કરીએ. તો સાતત્ય કોને કહે છે, તો કે વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય અને તેનું મૂલ્ય તે પોઈન્ટ જેટલું જ થતું હોય, સાતત્ય. સાતત્ય એટલે સળંગ, શું થાય, કોન્ટિન્યુટી. બરાબર, કન્ટિન્યુઅસ. સળંગ ક્યારે આવે, કે જ્યારે
વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય ખ્યાલ આવી ગયો, ડાબું ને જમણું સરખું થાય, અને એ જ આન્સર, સેમ આન્સર એ જ સંખ્યા આગળ આવે જ્યાં લક્ષ શોધ્યું છે, બરાબર, ત્યારે શું કહેવાય, તે સતત છે x બરાબર e આગળ, ત્યારે શું કહેવાય, x બરાબર e આગળ સતત છે. એટલે શું સાહેબ, તે માની લો કે એક વિધેય છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, આનું લક્ષ બરાબર કેટલો થાય, f જેટલું થાય. શું થાય, આનું લક્ષ કેટલું થાય, f જેટલું થાય, બરાબર, કે આ વિધેયનું જે આપણે ખબર છે કે અહીંયા એ ડોમેઇનમાં હશે નહીં. જ્યારે આપણે લક્ષની વાત કરતા હશું ત્યારે લક્ષનો x જે પોઈન્ટને એપ્રોચ કરી રહ્યો છે એ પોઈન્ટ ડોમેઇનમાં હશે નહીં, ખાસ ધ્યાન રાખજો. પણ જ્યારે આપણે સાતત્યની વાત કરીએ ત્યારે આ પોઈન્ટને ક્યાં લેવાનો, ડોમેઇનમાં લેવાનો છે. ડોમેઇન એટલે પ્રદેશ. એટલે લક્ષની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે જે પોઈન્ટ ડોમેઇનમાં હોય એની જ વાત થાય, બીજાની કોઈની વાત થાય નહીં, ખાસ એટલે કે x બરાબર e આગળનું જે આન્સર આવશે એ જ આન્સર f થી મળે તો કહી શકાય, તો f એ શું છે, x ઇક્વલ ટુ a આગળ કેવું છે, સતત છે. x ઇક્વલ ટુ a આગળ કેવું છે, સતત છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એનો મતલબ એ થયો, તો ભાઈ આ ના લક્ષ મળવું જોઈએ. હા, સીધી વાત છે. એકાદું લક્ષ ન મળે તો સતત નથી, એકાદું લક્ષ ન મળે તો સતત નથી, બરાબર. મળે તો બંને લક્ષ સરખા મળવા જોઈએ, હા, તો જ લક્ષ મળ્યું કહેવાય, બરાબર. અને પાછું એ જ લક્ષનો જવાબ તે પોઈન્ટ આપવો જોઈએ, એ જ લક્ષનો જવાબ શું આપવો જોઈએ, તે પોઈન્ટ આપવો જોઈએ, તો કહેવાય x બરાબર e આગળ કેવું વિધેય સતત છે તેમ કહેવાય. તેનો મતલબ એવો થયો કે f a પ્લસ ઇઝ ઇક્વલ ટુ f a માઇનસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવો જોઈએ, f a ઇઝ ઇક્વલ ટુ ચોક્કસ અનન્ય વાસ્તવિક સંખ્યા. કેવી હોય છે, ઇન્ફાઇનાઇટ હોય તો પણ નથી હો, તેના ચોક્કસ આ આપણા લક્ષનો ખ્યાલ થયો સાતત્યનો. પણ ગ્રાફ પરની વાત કરીએ તો ગ્રાફ પર જ્યારે વાત કરી હોય તો કે x બરાબર e આગળ આલેખ બ્રેક ન થતો હોય, શું ન થતો હોય, બ્રેક ન થતો હોય, બરાબર. તો કહી શકાય કે x બરાબર e આગળ, બરાબર, આલેખમાં x બરાબર e આગળ આલેખ તૂટે નહીં, ને x ડોમેઇનમાં હોવો જોઈએ, x belongs to domain, નહીતર નહીં. તો x બરાબર e આગળ વિધેય કેવું છે, સતત છે તેમ કહેવાય. x બરાબર e આગળ વિધેય કેવું છે, સતત છે તેમ કહેવાય. કઈ રીતે સાહેબ, માની લો કે એક મેં આ પ્રકારનો આલેખ દોર્યો, અહીંયા x બરાબર a છે, માની લો કે આ હાઈટ એટલે તેની વેલ્યુ, હાઈટ એટલે તેની વેલ્યુ, આ વેલ્યુ કેટલી છે, l છે, આ વેલ્યુ કેટલી છે, l છે. તો હવે જો x આ fx છે, તો x બરાબર a મૂકો તો આ જોડ કઈ થઈ, એ l થઈ કે નહીં. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ કયું થયું, અહીંયા લખું એ l પોઈન્ટ થયું કે નહીં, બરાબર. તો જ્યારે fx માં x ની જગ્યાએ a મૂકો તો મને કેટલા મળશે, l. હવે જો તમે આલેખ x બરાબર a છે, ધ્યાન રાખો કહો
x બરાબર a ની ડાબી બાજુથી આ રાઈટ હેન્ડ આ શું કે a માઈનસ કે ને આ લેખ પર જાઓ તો તમે કઈ હાઈટ ની નજીક જઈ રહ્યા છો તો અહીં સુધી જ જાઓ અહીં સુધી કઈ હાઈટ ની નજીક જઈ રહ્યા છો તો l ની નજીક જઈ રહ્યા છો એનો મતલબ ડાબી બાજુનું લક્ષ કેટલું છે l ખ્યાલ આવશે કે નહીં કે તમે આલેખની x બરાબર a ના ડાબી બાજુના આલેખ પર તમે જાઓ કોની પાસે જાઓ a પાસે જાઓ આ રીતે આલેખ પર જ્યાં a હોય તો તમે હાઈટ ક્યાં જશો l પર જશો અહીંયા લો a પ્લસ આ બાજુથી જાઓ આ રીતે તો પણ તમે ક્યાં જશો l પર એનો મતલબ a ની ડાબી બાજુનું લક્ષ l છે જમણી બાજુનું લક્ષ l છે ને મૂલ્ય પણ કેટલું છે l જ છે ને અહીંયા દેખાય છે આલેખ તૂટતો નથી માટે કહી શકાય આ x a આગળ કેવો છે સતત છે ખ્યાલ x a આગળ સતત છે પણ આવું કીધું હોત તો તો શું આ આલેખ x બરાબર a આગળ સતત છે એવો પ્રશ્ન ગયો કે અહીં પ્રશ્ન is it continuous at x equal to a question mark તો તમે તરત એમ કહેશો કે સર અહીંયા બ્રેક આવી ગયો આ લક્ષનું અસ્તિત્વ છે ધ્યાન રાખજો તમે આ પોઈન્ટ કયું થવાનું a કોમા l થવાનું કે નહીં તમે ડાબી બાજુથી જશો એ બાજુ તો ક્યાં જશો l હાઈટ પર અહીંથી જશો તો ક્યાં જશો l હાઈટ પર ઓબ્વિયસલી વાત છે ડાબી બાજુનું લક્ષ પણ l છે જમણી બાજુનું લક્ષ પણ l છે એટલે લક્ષનું અસ્તિત્વ છે પણ x બરાબર a તેના પ્રદેશમાં નથી એટલે જ હોલ આપ્યો છે ધ્યાન રાખજો x બરાબર a આગળ વિધેય કેટલું થાય તે આપ્યું નથી એનો મતલબ a તેના પ્રદેશમાં નથી તો સતતની વાત થાય ભાઈ હું તમને એમ કહું કે ભાઈ કે કોઈ x નામનો છોકરો એનું રિઝલ્ટ કેવું છે એ ભણવામાં કેવો છે તો ભાઈ એ x નામનો છોકરો આપણી સ્કૂલમાં હોય તો હું કહી શકું આપણી સ્કૂલમાં જ ન હોય તેના વિશે હું કંઈ કહી જ ન શકું ને તો એવું થયું કે અહીંયા x બરાબર એ ડોમેનમાં નથી પ્રદેશમાં નથી તો ભાઈ પ્રદેશમાં નથી તો એના વિશે મારા કોઈ કોમેન્ટ થઈ શકે નહીં તો હું એટલું લખી શકું અહીં ડાબી બાજુનું લક્ષ પણ l છે જમણી બાજુનું લક્ષ પણ l છે અહીંયા શું છે f ડાબી બાજુ લક્ષ શું કહે f a minus is equal to f a plus equal to l પણ a f ના પ્રદેશમાં નથી એટલે લક્ષનું અસ્તિત્વ છે પણ હું કન્ટિન્યુઅસ માટે કંઈ કહી શકું નહીં કેમ ન કહી શકું કારણ કે એ તેના પ્રદેશમાં નથી આ તેની ટેન્ડન્સી છે કે જેમ જેમ a ની નજીક જશે ત્યારે l પાસે આવશે એ વાત ચોક્કસ છે પણ જ્યારે a પાસે આવશે એને ટચ નહીં કરી શકે એને ટચ કરી શકશે નહીં કારણ કે એની વેલ્યુ જ નહીં લઈ શકે એની વેલ્યુ લઈ શકશે પ્રદેશમાં નથી માટે x બરાબર a આગળ સાતત્યની વાત શક્ય એટલે હું ન કહી શકું સતત છે કે નહીં કોઈ કોમેન્ટ નો કોમેન્ટ અબાઉટ કન્ટિન્યુઅસ એટ x equal to a ઓકે લખી લો બીજો ગ્રાફ દોરીએ આપણે
બીજો એક ગ્રાફ દોરીએ, ત્રીજું પડશે. માન લો કે અહીંયા જો અહીંયા શું કીધું છે, આ હાઈટ માની લો કે m છે. હાઈટ કેટલી છે? m. હાઈટ કેટલી છે? l. આ પોઈન્ટ કયું થવાનું? a, m. આ પોઈન્ટ કયું થવાનું? a, l. તો અહીંયા શું કીધું ખબર તમને? આને શું કીધું છે પહેલા વિચારો. બરાબર, આને શું કહેવા માંગે એને સમજો કે ભાઈ x બરાબર a હોય તો આ પોઈન્ટ કન્સિડર કરવાનો. તો ગ્રાફ પર જવાનું કે x બરાબર a હોય ત્યારે તમારે કયું કન્સિડર પોઈન્ટ કરવાનો? m. એટલે આનો મતલબ એ થયો f a ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? m આપ્યા છે. ક્લિયર? એનો મતલબ એ ડોમેનમાં છે. હા, છે ડોમેનમાં, ગ્રાફમાં આપ્યો છે કે જ્યારે x ની વેલ્યુ a લો ત્યારે y ની વેલ્યુ કેટલી? m. હવે હું માન લો કે અહીંયા a માઈનસ થી ગ્રાફની નજીક જાઓ તો તમે કયા પોઈન્ટ નજીક જશો? જો તો a સુધી જાઓ તો કયા પોઈન્ટ નજીક જશો? તો l પાસે જશો. અહીંથી જશો તો પણ l પાસે જશો. એટલે કે ભાઈ આ જે આલેખ દોર્યો છે તેનું લક્ષ કેટલું છે? l છે. આ બરાબર છે. પણ એ જ બિંદુ આગળ વેલ્યુ કેટલી છે? m છે. તો લક્ષ અને વેલ્યુ સરખા થતા નથી, માટે અહીંયા શું થાય? સતત નથી. અહીંયા શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કેટલા છે? l is not equal to f of a equal to m. અહીંયા એ પ્રદેશમાં છે માટે કહી શકું x બરાબર a આગળ સતત નથી. પહેલામાં કેમ વાત નહોતી કરી? કારણ કે પ્રદેશમાં જ નહોતું. બરાબર, સતત નથી. હજુ એક ગ્રાફ લઉં હું. માની લો કે અહીંયા x ઇક્વલ ટુ a છે. અહીંયા મારે શું કરવું પડે? એકાદાને અથવા બંનેને હોલ આપવા પડશે. કારણ કે x ની એક જ કિંમત આગળ બે મૂલ્ય મળે. માની લો કે ડાર્ક હોલ કર્યો છે. અહીંયા મારે આ હાઈટ l છે, આ હાઈટ m છે. આ બાજુ કેટલા કહેવાય? a માઈનસ. આ બાજુ કેટલા કહેવાય? a પ્લસ. હવે જરા ધ્યાનથી જવાબ વિચારો મગજની અંદર કે અહીંયા f ઓફ a કેટલા છે? f ઓફ a કેટલા છે? a ની વેલ્યુ પર હાઈટ કેટલી છે? તો કે l. રાઈટ? a ની વેલ્યુ પર હાઈટ કેટલી છે? l. હવે જો તમે a ની આ બાજુથી નજીક જશો તો તમે કઈ હાઈટે પહોંચશો? l આગળ. એટલે કે ડાબી બાજુનું લખ f a માઈનસ કેટલા થયા? l થયા. તમે અહીંથી જશો જમણી બાજુથી તો તમે ક્યાં પહોંચશો? m આગળ. એટલે કે જમણી બાજુ લક્ષ કેટલું થયું? m. એટલે કે ડાબી અને જમણી બાજુનું લક્ષ કેવું છે? અલગ અલગ છે. તો લક્ષનું અસ્તિત્વ નથી. અહીં શું થશે? અહીં f a minus is not equal to f a plus. માટે શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નું અસ્તિત્વ નથી. લક્ષ જ નથી મળતું તો સાતત્યની તો કઈ વાત આવે જ નહીં. અરે સાતત કહેવાય જ નહીં. સાતત્યની વાત તો આવે તો સતત કહેવાય. માટે કહી શકાય x બરાબર a આગળ f સતત નથી અથવા તો અસતત છે. એમ કે શું કહેવાય? અસતત છે તેમ
અહીંયા તમે જોઈ શકો અહીંથી આમ ગ્રાફ દોરો પછી તમારી પેન ઉચકાવી પડે બરાબર અહીંયા પણ તમારે અહીંથી આમ દોરાય પછી એ પર જવા માટે પેન ઉચકાવી પડે એ પાછી અહીંયા રહી પડે પેન ઉચકીને ગ્રાફ દોરવો પડે જે પોઈન્ટ આગળ પેન ઉચકીને પોઈન્ટ પાછું અંદર હોવું છે તો તમારા પાછા એમ પણ કહેશો હા કે સર અહીંયા પણ તમે પેન ઉચકી અહીંથી અહીંયા દોરો પછી ઉચકીને અહીંયા પણ આ પોઈન્ટ તો ડોમેનમાં હતું જ નહીં તો આ પોઈન્ટની વાત જ નહીં ગ્રાફ ખતમ થઈ ગયો પછી નવો ગ્રાફ સ્ટાર્ટ થયો પણ માટે સતતની વાત નહોતી આવતી બરાબર માટે સતતની વાત આવતી નહોતી બરાબર આ રીતે આપણને આલેખ પરથી પણ ખબર પડે સતત છે કે નહીં પણ કેટલાક દાખલા લઈ લઈએ એટલે ખબર પડશે આપણને વધારે ખબર સતત સાતત્ય ચકાસવાના દાખલા લઈ લઈએ થોડાક દાખલા બરાબર એટલે આપણને ખબર પડે સતત છે કે નહીં બરાબર તો ઘણા બધા ઉદાહરણો છે એ ઉદાહરણો બહુ વધારે આપણે કરવાની જરૂર નથી બરાબર બહુ ઉદાહરણો કરવાની જરૂર નથી જો જે આપણે જરૂર છે તે જ ઉદાહરણ કે પહેલું ઉદાહરણ છે તો પહેલા ઉદાહરણમાં તો કઈ છે ને કે x બરાબર 1 આગળનું સાતત્ય ચકાસો સુરેખ વિધેય આપ્યું બરાબર એક વસ્તુ તમને એ પણ કહી દઉં અમુક વિધેયો છે હંમેશા દરેક ડોમેનમાં તેના ડોમેનમાં સતત છે યાદ રાખવાના છે કયા કયા વિધેય તો કે બહુપદી વિધેય કયું વિધેય બહુપદી વિધેય બીજું બહુપદી વિધેય પછી ત્રિકોણમિતિ વિધેય ત્રિકોણમિતિ વિધેય બરાબર ત્રિકોણમિતિ પ્રતિવિધિ બધાય નહીં આવે હા બરાબર ત્રિકોણમિતિ પ્રતિવિધિ ત્રિકોણમિતિ પછી ઘાતાંકીય વિધેય કયો પાંચમો લઘુગણકીય વિધેય આ બધા જ વિધેય તેના પ્રદેશમાં સતત છે ધ્યાન રાખજો બધા જ વિધેય કદા બધા જ તેના પ્રદેશમાં કેવા છે સતત છે પણ બધા જ વિધેય તેના પ્રદેશના દરેક બિંદુએ સતત છે કોઈ બિંદુએ અસતત થતા નથી તમને એમ થાય સર tan નો આલેખ તો આવો છે તો tan કેવી રીતે સતત થયું tan નો આલેખ તમે જો આ પ્રકારે છે યાદ હોય તો આ y અક્ષ આ x અક્ષ π/2 -π/2 આ +π/2 આ તો tan x નો આલેખ આવો છે આ π/2 આગળ તો સર મારે પેન્સિલ ઉચકી પાછું નીચે આવવું પડ્યું તો તમને તરત એવું ફીલિંગ આવે કે x બરાબર π/2 આગળ tan એ અસતત છે પણ હમણાં જ વાત કરી કે π/2 તેના ડોમેનમાં નથી π/2 એના પ્રદેશમાં નથી 3π/2 એમ તો દરેક જગ્યાએ તમારે પેન ઉપાડી પડે tan નો આલેખ તમે જ્યારે દોરશો ત્યારે π/2 3π/2 5π/2 દરેક ઓડ π/2 તમારે પેન ઉપાડવી પડશે પણ ત્યારે એનો આલેખ કમ્પ્લીટ થઈ જાય છે બાકી તે પછીનો પોઈન્ટ તેના પ્રદેશમાં નથી તો ત્યાં તેની કોઈ વાત આવે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર અહીંયા ઓડ π/2 ધ્યાન રાખજો કયા π/2 ઓડ π/2 tan ના પ્રદેશમાં નથી માટે સતતની વાત થાય બાકી દરેક જગ્યાએ તમારે ક્યાંય પેન ઉપાડી પડતી નથી દરેક જગ્યાએ શું થાય પેન ઉપાડવી પડતી નથી એટલે સીધી વાત છે કે આપણે વાત એની જ કરીશું જે
આપણા પ્રદેશમાં હોય, બીજા કોઈની વાત નહીં કરી હો. લખી લો. દાખલા લઈએ. દાખલા લઈએ એટલે થોડીક વધારે ક્લિયરિટી આવશે, પણ તકલીફ એવી છે આપણી બુકમાં બહુ દાખલા છે જ નહીં. શું આપણી બુક્સમાં બહુ દાખલા છે જ નહીં, પણ હું તમને બીજા એક્સ્ટ્રા દાખલા મોકલીશ, તમારે કરવા પડશે, કરવા જોઈએ. બરાબર, હું બાય ફોર્સ કહેતો નથી, તમારે કરવા જોઈએ. જો જે દાખલા આપણે કે ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ, આપણે બીજા કોઈની મને ધ્યાનથી તમે વાંચશો તો બધું જ થઈ જશે. બરાબર, ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 1 ની જ વાત કરું કે fx બરાબર 2x + 3. કોઈ કામનું ઉદાહરણ નથી. fx = 2x + 3, x બરાબર 1 આગળ. તનો લક્ષ શોધો 1 આગળ. 1 આગળની વેલ્યુ શોધો. તો પહેલા 1 આગળની વેલ્યુ શોધો. ચાલો 1 આગળની વેલ્યુ શું થશે? f1 કેટલા થશે? અહીંયા f1 કેટલા થવાના? f1 અહીંયા મૂકું, કેટલા 1 મૂકું તો 2 ને 3 5. ક્લિયર? 1 આગળનું લક્ષ શોધું તો આવું શોધું, લિમિટ x → 1. મારે અહીંયા ડાબું જમણું કરવાની જરૂર નથી, કારણ કે મને આ આલેખમાં ક્યાંય દુર્ઘટના જોવા મળતી નથી, પણ ક્યાંય બ્રેક નથી, પણ ક્યાંય તેની ટેન્ડન્સી બદલતું નથી. તો કેટલા આવશે? લિમિટ x → 1 2x + 3 = 5. મૂલ્ય કેટલું આવ્યું? 5. લિમિટ કેટલી આવી? 5. મારે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ રાઈટ કરવાનું. લેફ્ટ હેન્ડ રાઈટ ક્યારે કરીશ? ઇફ વી નેસેસરી અને ચેન્જ ધ ટેન્ડન્સી એટ કોઈ એની ફિક્સ પોઈન્ટ, then I can check left side and right side, otherwise never check left side and right side. Right? Therefore limit of the function is value of the limit. એનો મીનિંગ એ થયો કે લિમિટ x → 1 fx = f1 = 5 નો મતલબ થયો x = 1 આગળ f કેવું છે? સતત છે. એટલું લખવાનું થાય. પરીક્ષામાં આવે જ નહીં, ચિંતા નહીં કરવાની, ઈજી છે એટલે ના આવે એટલું બધું. અને હમણાં જ મેં વાત કરી, કશું જ કર્યા વગર આ તો બહુપદી વિધેય છે, ને બહુપદી વિધેય તેના પ્રદેશ પર કેવું હોય? સતત હોય. સીધી વાત છે. પરીક્ષામાં એવું પૂછાય, ભાઈ આવું આપે, કયા પોઈન્ટ પર અસતત છે? બરાબર, x બરાબર 1, x બરાબર 2, x બરાબર એવું કંઈક આપે, બરાબર, પણ આપણે આરામથી કરી શકીએ. બીજો દાખલો જો, બીજો દાખલો પણ ઉદાહરણ પણ એવું છે, સતત છે કે x1. ભાઈ x1 નો આલેખ કેવો છે? યાદ છે કે નહીં? આ પ્રકારનો આલેખ છે. જો છે ને, ક્યાંય તમારે બ્રેક આપવો પડે નહીં, તો સતત છે યાર. બરાબર. ત્રીજો છે mod x. ત્રીજો દાખલો છે mod x. mod x નો આલેખ કેવો છે? તો mod x નો આલેખ આવો છે ને, ક્યાંય બ્રેક આવતો અહીંથી તમારે દોરવું હોય તો કોઈ જગ્યાએ બ્રેક આવતો નથી, માટે mod x પણ કેવો છે? સતત છે. હા, પછી ચોથો દાખલો છે x³ + 3 and x = 1. ચોથા દાખલામાં તમને એવું કીધું છે, દાખલા નંબર 4, કે fx = x³ + 3. x³ + 3 ક્યારે? x ≠ 0.
તો અહીંયા હું કન્ટિન્યુટી ક્યાં ચેક કરીશ તો મને ક્યાં ટુકડો આપ્યો 0 આગળ ટુકડો આવ્યો બાકી બધે કન્ટિન્યુઅસ હશે પણ બ્રેક ક્યાં થઈ 0 આગળ x ની 0 તો ચેક ક્યાં કરી 0 આગળ ચેક કરે બીજા કઈ ચેક કરીશ નહીં ખ્યાલ હું ક્યાં ચેક કરીશ x 0 આગળ ચેક કરીશ પણ બીજે હું ચેક કરીશ નહીં ખ્યાલ આવે છે બરાબર કારણ કે મને 0 આગળ પોતાની ડેફિનેશન બદલે છે 0 આગળ પોતાનું નેચર બદલે છે તો કન્ટિન્યુઅસ છે કે નહીં એવું 0 આગળ તો શું કરીશ તો પહેલા તો f0 નું વેલ્યુ મેળવી f0 ની વેલ્યુ કેટલી થાય તો ડાયરેક્ટલી આપી છે 1 પણ f0 ની વેલ્યુ મને ડાયરેક્ટલી આપી છે 1 આપી છે તો પહેલો f0 કેટલા થયા f0 1 બીજું શું કરીશ 0 આગળનું લક્ષ શોધીશ હ પણ 0 ની લેફ્ટ સાઈડ કયું લેવું રાઈટ સાઈડ કયું લેવું એ અલગ નથી સેમ આપ્યું છે ખાલી 0 આગળ જ 1 લેવું પણ 0 ની લેફ્ટ સાઈડ કે 0 કરતા મોટા હોય ત્યારે આને લેવાના છે 0 કરતા નાના હોય ત્યારે આ ફંક્શન લેવું મારે લેફ્ટ એન્ડ રાઈટ લિમિટ કરવી પડશે નહીં તો ડાયરેક્ટ લખું લિમિટ x tends to 0 f of x કેટલા છે x cube plus 3 રાઈટ x cube plus 3 છે છેદ 0 થતો નથી તો લિમિટ ઓપન કરી શકીએ 0 plus 3 equal to 3 is not equal to f1 કે ની લિમિટિંગ વેલ્યુ અને વેલ્યુ એટ ધેટ પોઈન્ટ limiting value at 0 and value at x equal to 0 are different then this function is not continuous or discontinuous what at which point 0 આગળ another point આગળ તો continuous જ હોય બરાબર માટે x બરાબર 0 આગળ સતત નથી માટે f એ x બરાબર 0 આગળ સતત નથી આનો ગ્રાફ દોરો તો કઈ રીતે દોરાય જો નો ગ્રાફ એવો થાય xq નો ગ્રાફ આવો છે તમને યાદ હોય તો અહીંથી આમ અહીંયા બરાબર આ કયો થયો fx xq આમાં 3 એડ કરવાના છે એટલે 3 સ્ટેપ ઉપર ચડી જાય એટલે 3 આગળ આવશે તો આલેખ આવો થશે આ રીતનો આલેખ પણ x equal to 0 અહીંયા 0 ત્યારે 1 લેવા આ પોઈન્ટ લેવાનો નથી એક આ પોઈન્ટ લેવાનું ક્યારે 0 આગળ કોનો આલેખ થયો આ તો તમે જો 0 આગળ મૂલ્ય એને સ્પષ્ટ 1 આપી દીધું ને આ કયું છે 0, 1 તો 0 આગળ 1 છે બરાબર તો તમે અહીંથી 0 ની નજીક જાઓ તો તમારી હાઈટ ક્યાં જાય છે 0, 3 પર છે ને આ બાજુથી આવો તો પણ હાઈટ ક્યાં જાય 0, 3 પર 0 આગળ જેવું મૂલ્ય મેળવો છો ત્યારે 3 આવતા નથી માટે બ્રેક પડી ગયો બરાબર માટે સતત નથી ઓકે જો હવે તમારે સ્વાધ્યાયના દાખલા કરવાના છે